નમસ્કાર ખેડૂત મિત્રો. જે ખેડૂત મિત્રો બટાકાની ખેતી કરવાના છે એ ખેડૂત મિત્રોને ખાસ કરીને બટાકા વાવનારા ખેડૂત મિત્રો આ વિડીયોને ધ્યાનથી જોજો. આપણે બટાકામાં સીડ ટ્રીટમેન્ટ કરવા માટે ખાસ કરીને પેન્ફ્લુફેન અને પેન્સિક્યુરન આ બંને ફંગીસાઇડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ આ બંને ફંગીસાઇડ જે છે એ બંનેનું સેમ રિઝલ્ટ છે, પરંતુ જે પેન્ફ્લુફેન છે એનું થોડું જુદું રિઝલ્ટ છે. એ આપણે જે ખાતરદાણી જે કહેતા હોય છે એના માટે આમાં રિઝલ્ટ સારું છે. બંને લાઇટ અને પોલિશમાં સારું વર્ક કરે છે. રાઇઝોપ્રોનિયા સોલન જે 30 દિવસની આસપાસ રોગ આવતો હોય છે એ બંનેમાં તમને સારું એવું નિયંત્રણ મેળવે એવું કામ કરે છે. પરંતુ અમારી ભલામણ છે કે તમે એગ્રો સેન્ટર જોડેથી દવા લાવતા હોય તો એમના જોડેથી પૂરી માહિતી લઈ લેજો. અને જો વધારે માહિતી જોઈતી હોય તો હું તમને આપી દઈશ, કારણ કે અત્યારે તો જુઓ ખેતરમાં ઘણું બધું કામ ચાલે છે એટલે પૂરી ડેપ્થમાં માહિતી અપાવી નહીં શકું. પરંતુ આ બંને દવાઓ હું તમને ભલામણ કરું છું. એક પેન્ફ્લુફેન છે અને એક પેન્સિક્યુરન છે. ખાસ કરીને આપણે આ દવાઓનો યુઝ કરતા હોઈએ છીએ. તો મિત્રો આ વિડીયોને શેર કરો. અને હા, આવનાર વિડીયોમાં આપણે બીજી માહિતી મેળવીશું. જેમ બટાકાની આપણે ખેતી થતી જશે, જેમ દિવસો થતા જશે બટાકાના સ્ટેપ બાય સ્ટેપ અમે વિડીયોમાં માહિતી આપતા રહીશું. તો ધન્યવાદ.